यस सर। हाँ हाँ सर। सर जो લાસ્ટ લેક્ચરમાં આપણે છે ને આ ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી પર જોયું હતું આપણે કે ભાઈ પાવર અંડર ઓવર વાળું એમાં ટાઈપ્સ ઓફ ફોલ્ટ નું ક્લાસિફિકેશન સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે. આજે આગળ વધીએ. हाँ सर હા हाँ सर ઓકે. હવે જે નેક્સ્ટ ક્લાસિફિકેશન જે છે ને એમાં છે આપણે રિએક્ટન્સ એઝ અ ક્વોન્ટિટી લઈશું કે ભાઈ રિએક્ટન્સ ની વેલ્યુ જે એસી સિસ્ટમ છે ને એમાં આપણે જોઈએ છે ભાઈ મોટા ભાગનો લોડ આપણી પાસે ઇન્ડક્ટિવ નેચરનો છે અને એ ઇન્ડક્ટિવ નેચરમાં મોટા ભાગે રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી છે અને રિએક્ટન્સની વેલ્યુ પ્રીડોમિનન્ટ એટલે કે બહુ વધારે છે. તો આ કેસમાં રિએક્ટન્સને બી ઓપરેટિંગ ક્વોન્ટિટી તરીકે લઈ શકાય. જે રીતે વોલ્ટેજ અને કરંટમાં આપણે જોયું હતું કે ભાઈ ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજ, ઓવર કરંટ અંડર કરંટ, એવી રીતે પાવરમાં બી જોયું હતું આપણે કે ઓવર કાં તો અંડર હોય, એવી રીતે રિએક્ટન્સમાં બી એવું જ હોય, ઓવર કાં તો અંડરની લિમિટ સેટ કરેલી હોય. તો રિએક્ટન્સ શું છે તો કે સર ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે જે ડિસ્ટન્સ પ્રોટેક્શન રિલે યુઝ કરીએ છીએ આપણે, કેમ કે ટ્રાન્સમિશન લાઇન ઘણી લાંબી છે. હવે એની અંદર ઓવર કરંટ રિલે ને તે બધા ટાઈપની રિલે આપણે યુઝ કરીએ છીએ, પણ એમાં ડિસ્ટન્સ પ્રોટેક્શન જે છે એ સૌથી વધારે ફેમિલિયર છે અને સૌથી વધારે એનું ઇમ્પોર્ટન્સ છે. તો એ સૌથી વધારે વપરાય છે એની પાછળના કારણની અંતે આગળ ભણવામાં આવશે ત્યારે આપણે ડિસ્કસ કરીશું. પણ અત્યારે ખાલી એટલું સમજો કે ટ્રાન્સમિશન લાઇનની અંદર ડિસ્ટન્સ પ્રોટેક્શન હોય છે. આ ટ્રાન્સમિશન લાઇન અલગ અલગ પ્રકારની છે જેની લંબાઈના આધારે એને શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન અને લોંગ ટ્રાન્સમિશન લાઇન એવી રીતે ત્રણ અલગ અલગ કેટેગરીમાં આપણે ડિવાઈડ કરેલું છે. એમાં જે સ્મોલ ટ્રાન્સમિશન લાઇન એટલે કે જે શોર્ટ, જે નાના ડિસ્ટન્સ સુધી એટલે કે 80 કિલોમીટર સુધીની જે લેન્થમાં જેટલી ટ્રાન્સમિશન લાઇન છે એના માટે આ પ્રકારની રિલે યુઝ થાય છે, રિએક્ટન્સ રિલે. હવે રિએક્ટન્સ એટલે કે વોલ્ટેજ અને કરંટ બંનેના ઇનપુટ વાળી ક્વોન્ટિટી બનશે. આપણે ઓહમના નિયમનું સૂત્ર જે જાણીએ છીએ એ પ્રમાણે જો તમે જુઓ તો આપણે શું કહીએ કે V = I × X, એટલે કે વોલ્ટેજ = કરંટ * રિએક્ટન્સ. જો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલા માટે, જો નહીં તો એસી સર્કિટ હોત તો આપણે શું કહેતા, વોલ્ટેજ = કરંટ * ઇમ્પિડન્સ Z લેતા હતા આપણે. એ આના પછીની ક્વોન્ટિટી એ જ છે, એના આધારે જ આપણે ઓપરેશન લઈશું. એ આના પછીની સ્લાઇડમાં એ જ આપણે જોવાના છીએ. તો V એટલે કે વોલ્ટેજનું ઇનપુટ. વોલ્ટેજનું ઇનપુટ ક્યાંથી મળશે આપણને? ભાઈ વોલ્ટેજનું ઇનપુટ ક્યાંથી મળશે આપણને? જોઈ લખેલું છે બેટા, PT and PT માં. કરંટનું ઇનપુટ આપણને CT માં મળશે. કરંટ ટ્રાન્સફોર્મર માંથી તમને કરંટનું ઇનપુટ મળશે અને વોલ્ટેજનું ઇનપુટ ક્યાંથી મળશે? PT માંથી. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માંથી. બરોબર. અને રિએક્ટન્સ શું છે તો કે ભાઈ વોલ્ટેજ અને કરંટનો રેશિયો છે. જો X = V/I. યસ સર. તો PT નો રેશિયો, PT ની વેલ્યુ અપોન CT ની વેલ્યુ જે કંઈ બી આવશે એનાથી જે રેશિયો બનશે એ તમારા રિએક્ટન્સ ની વેલ્યુ બનશે. યસ સર. તો જો તમે એ વેલ્યુ લેતા હોય તો તમે રિએક્ટન્સ ની એક કિંમત સેટ કરી. તમે રિએક્ટન્સ ની એક વેલ્યુ સેટ કરશો ને જેના પરથી ઓવર કાં તો અંડર ડિસાઈડ આપણે કરીશું. हाँ सर તો જો એ સેટ વેલ્યુ કરતા વધારે થઈ જશે વેલ્યુ તો રિલેને ઓપરેટ થવાનું હશે, કાં તો એ સેટ વેલ્યુ કરતા ઓછું થઈ જશે તો રિલેને ઓપરેટ થવાનું હશે. બંને લોજિક ઉપર રિલેનું ઓપરેશન સેટ કરી શકાય. જેમ કે શું થાય જો સમજો, તમે વોલ્ટેજની વેલ્યુ એકદમ વધી જાય, ઓપન સર્કિટનો ફોલ્ટ થયો સમજો,
એટલે કે કોઈ કંડક્ટર જે 3 ફેઝ નું જતું હતું એમાંથી એક કંડક્ટર જ તમારો તૂટી ગયો તો લાઈન ઓપન થઈ ગઈ. हाँ सर જો લાઈન ઓપન થઈ જાય તો વોલ્ટેજ કેટલો થઈ જશે? ઓપન સર્કિટમાં વોલ્ટેજ કેટલા થઈ જાય ભાઈ? વચ્ચેથી સર્કિટ જ ઓપન થઈ ગઈ તો 0 volts. હે ભાઈ જેટલા હશે એટલા વોલ્ટેજ તો રહે ને યાર ઓપન સર્કિટમાં. તમને ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ નો ડિફરન્સ તો ખબર હશે બેટા. ભાઈ ઓપન સર્કિટ જેટલા વોલ્ટેજ રહેશે તો કરંટ છે ને એ 0 થઈ જશે કેમ કે સર્કિટ કમ્પ્લીટ નથી. તો કરંટ જો 0 થઈ જાય તો ગમે તેટલી વેલ્યુ ડિવાઈડ બાય 0 તો રિએક્ટન્સ ની વેલ્યુ શું થઈ જશે? 0. ઇન્ફાઇનાઇટ. હા, infinite. તો અનંત સેટ વેલ્યુ કરતા છેક અનંત ઉપર પહોંચી ગયું તો રિલે નું ઓપરેશન થશે કે નહીં થાય? सर હવે એ જ જગ્યા ઉપર શોર્ટ સર્કિટ કરી દો તમે કે ભાઈ બે લાઈન એકબીજા જોડે જોઈન્ટ થઈ ગઈ તો વોલ્ટેજ શું થઈ જશે? ભાઈ બે લાઈન શોર્ટ થઈ ગઈ આર અને વાય ફેઝ એકબીજા જોડે જોઈન્ટ થઈ જાય તો શું થઈ જાય એનો વોલ્ટેજ? 0. સર 0 થઈ કરંટ વધી જાય. વોલ્ટેજ 0 થઈ ગયો અને Zero. કરંટ એકદમ વધી ગયો તો 0 ડિવાઈડ બાય ગમે તેટલી વેલ્યુ તો કેટલો જવાબ આવે? 0. 0. તો સેટ વેલ્યુ કરતા ઓછી થઈ ગઈ આ કિંમત. हाँ सर તો સેટ વેલ્યુ કરતા ઓછી પર બી રિલે નો ઓપરેશન સેટ કરી શકાય અને સેટ વેલ્યુ કરતા વધારે હોય એ લોજિક પર બી રિલે નું ઓપરેશન સેટ કરી શકાય. બરોબર. તો આ રિએક્ટન્સ એ કેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી પ્રૂવ થાય છે. તો રિએક્ટન્સ ના આધારે બી રિલે ના ઓપરેશન થઈ શકે છે ટ્રાન્સમિશન લાઇનમાં ડિસ્ટન્સ પ્રોટેક્શન માટે. આ પ્રકારની રિલેમાં જે છે એ બેલેન્સ બીમ ટાઈપની રિલે, ઇન્ડક્શન કપ ટાઈપ રિલે અને બીજી ઘણી બધી રિલે આવશે આગળ જે જોઈશું આપણે. અટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલે ને તે બધું આની અંદર જ આવવાનું છે ભાઈ. આ રિલે જે છે એ હાઈ સ્પીડ રિલે હોય એકદમ ક્વિક એક્શન લેવાના હોય ફટાફટ. બરોબર. જો એમાં લખેલું બી છે if the value lower than preset means the current is more means shunt fault is detected. શન્ટ ફોલ્ટ એટલે કયા? ઓપન સર્કિટ વાળા સોરી શોર્ટ સર્કિટ વાળા. જે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ હતું ને એલજી ફોલ્ટ, એલએલ ફોલ્ટ, એલએલજી ફોલ્ટ ને ટ્રિપલ એલ ફોલ્ટ. આની આગળની સ્લાઇડમાં જ આપણે જોયું હતું. જો આ રહ્યા શન્ટ ફોલ્ટ દેખાય છે? हाँ सर हाँ सर. અને એનાથી ઊંધું if the value greater than the preset means series fault is detected. કીધું ને વોલ્ટેજ બહુ જ વધારે ને કરંટ 0 થઈ જાય તો રિએક્ટન્સ ની વેલ્યુ બહુ જ વધી જશે. યસ ઓર નો? हाँ सर. यस અહીં સુધી કોઈ ડાઉટ? ना सर. ना ઓકે જઈએ આગળ. हाँ सर હવે રિએક્ટન્સ ની જેમ જ ઇમ્પિડન્સ એઝ અ ક્વોન્ટિટી આપણે લીધું છે. એટલે કે આ લાઈન ની અંદર આપણે જે વાત કરીશું તો રિએક્ટન્સ વત્તા રેઝિસ્ટન્સ. કોઈ બી એસી સર્કિટ હશે તો એમાં રિએક્ટન્સ હશે અને વાઇન્ડિંગ જે કમ્પોનન્ટ જે ઇન્ડક્ટિવ હશે એનો નાનકડો રેઝિસ્ટન્સ હશે અથવા તો કોઇલ ની અંદર કમ્પોનન્ટમાં બી રેઝિસ્ટન્સ હશે જ. કેમ કે આપણી કોઈ બી ટ્રાન્સમિશન લાઈન કે કોઈ બી સર્કિટ તમે કન્સિડર કરો એને આપણે હંમેશા રેઝિસ્ટિવ પ્લસ ઇન્ડક્ટિવ ના કોમ્બિનેશનમાં જ બતાવતા હોઈએ છીએ. એસી સર્કિટમાં આપણે યાદ કરો આરએલસી સર્કિટ બતાવતા હતા. તમે કોઈ પણ મશીન લેશો કાં તો કોઈ પણ કમ્પોનન્ટ લેશો પાવર સિસ્ટમમાં તો એ કમ્પોનન્ટમાં તમે વાઇન્ડિંગની સાથે સાથે થોડોક રેઝિસ્ટન્સ બી બતાવો છો. એટલે કે રેઝિસ્ટન્સ પ્લસ રિએક્ટન્સના કમ્પોનન્ટને એડ કરીએ ને તો આર પ્લસ જે એક્સએલ તો શું બની ગયું એ તમારું? ભાઈ દેખાય છે ને? Impedance. ઇમ્પિડન્સ.
ઇમ્પિડન્સ. હા, તો એ ઇમ્પિડન્સ ને આપણે ઓપરેટિંગ ક્વોન્ટિટી તરીકે સેટ કરીએ. આ પણ ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં જ વપરાય છે અને આ સ્મોલ અને મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે ઉપયોગી છે. આ બી બે ઇનપુટ વાળી રિલે છે, જેમાં એક ઇનપુટ આવશે કરંટ ટ્રાન્સફોર્મર માંથી, બીજું ઇનપુટ આવશે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માંથી. કરંટ ટ્રાન્સફોર્મર માંથી ઇનપુટ આવશે કરંટ નું, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માંથી ઇનપુટ આવશે વોલ્ટેજ નું. અને બંનેનો રેશિયો જ્યારે આપણે કાઢીશું વોલ્ટેજ અને કરંટના રેશિયો થી, તો તમારી ઓપરેટિંગ ક્વોન્ટિટી ડિસાઇડ થશે ઇમ્પિડન્સ. આ ઇમ્પિડન્સમાં સેટ વેલ્યુ કરતા ઉપર પણ રિલેના ઓપરેશનને સેટ કરી શકાય અને સેટ વેલ્યુ કરતા નીચેની ક્વોન્ટિટી પર બી રિલેનું ઓપરેશન સેટ કરી શકાય. શન્ટ ટાઈપનો ફોલ્ટ હોય, જેમ કે શોર્ટ સર્કિટ વાળા, તો શોર્ટ સર્કિટ હોય તો કરંટની વેલ્યુ બહુ જ વધી જાય અને વોલ્ટેજ 0 થઈ જાય, તો રિલેનું ઓપરેશન એની પ્રીસેટ વેલ્યુ કરતા ઓછી વેલ્યુ પર ઓપરેશન મળશે. અને એ જગ્યા ઉપર સિરીઝ ટાઈપના ફોલ્ટ થાય, જેમ કે ઓપન કંડક્ટર, એક કંડક્ટર તૂટી ગયો અથવા તો બે કંડક્ટર તૂટી ગયા હોય, તો એ કેસમાં તમારા સિરીઝ ટાઈપના ફોલ્ટ થશે, જેમાં રિલેનું ઓપરેશન એની પ્રીસેટ વેલ્યુ કરતા ઉપરવાળી કિંમત પર ડિસાઇડ થશે. તો આ બંને રીતમાંથી કોઈ પણ એક લોજિક ઉપર તમે રિલેનું ઓપરેશન નક્કી કરશો. ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનમાં આપણે ઇમ્પિડન્સ રિલે ભણવાની છે. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? આમાં પણ બેલેન્સ બીમ ટાઈપ રિલે અને ઇન્ડક્શન કપ ટાઈપ, ડિસ્ક ટાઈપ, અટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ, એ બધા પ્રકારની રિલે આમાં પણ યુઝ થઈ શકે છે. જઈએ આગળ. હા સર. યસ સર. બીજી ઓપરેટિંગ ક્વોન્ટિટી તરીકે આપણે લઈએ છીએ ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી એટલે શું છે? તો કે સર ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ સાયકલ પાસિંગ પર સેકન્ડ, કે એકમ સમયમાં પસાર થતી સાયકલની સંખ્યાને તમે ફ્રીક્વન્સી તરીકે કહો છો. આ પ્રકારની જે રિલે છે એ ખાલી ને ખાલી એસી સિસ્ટમમાં ઉપયોગી છે, ડીસી માટે ઉપયોગી નથી. કેમ કે ડીસી ની ફ્રીક્વન્સી કેટલી હશે ભાઈ? 0. 0. કેમ 0? અંદર સાયકલ નથી આવતી એટલે. એક જ દિશામાં કરંટ જતો હોય, જેમાં કોઈ જાતના ઓલ્ટરેશન થતા નથી, એટલે એની ફ્રીક્વન્સી કેટલી છે? 0. યસ. આ પ્રકારની રિલે જે છે એની અંદર ઓપરેટિંગ ક્વોન્ટિટી હશે આપણી ફ્રીક્વન્સી. હવે ઇન્ડિયામાં આપણે કેટલા હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર કામ કરીએ છીએ? 50. 50 હર્ટ્ઝ. અને આઉટ ઓફ ઇન્ડિયા અમુક ફોરેન કન્ટ્રીઝમાં કેટલા હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે? 60. 60 હર્ટ્ઝ. હા. તો જ્યારે આપણે સિન્ક્રોનાઇઝેશન ચેક કરતા હોઈએ, કેમ કે આપણાને ખબર છે કે વન ઇન્ડિયા, વન નેશન, વન ગ્રીડ, એવું કરીને પાવર ગ્રીડ નું મેઇન ટેગલાઇન છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં બી જે જનરેટર હશે એ અને ગુજરાતના બી જે જનરેટર હશે એ બધા એક સાથે સિન્ક્રોનાઇઝ થયેલા છે. એવી જ રીતે કાશ્મીર થી લઈને છેક નીચે કન્યાકુમારી સુધી, એટલે કે આખા દેશમાં જ્યાં આગળ બી આવા જનરેટિંગ સ્ટેશન્સ હશે બધાની ફ્રીક્વન્સી એક સરખી મેચ થયેલી છે, બધા એકબીજા સાથે કપલ કરેલા છે, જેને આપણે કહીએ છીએ સિન્ક્રોનાઇઝેશન. શું કહીએ છીએ? સિન્ક્રોનાઇઝેશન. આ સિન્ક્રોનાઇઝેશન કરવા માટેની એક અગત્યની કન્ડિશનમાં છે કે ભાઈ બંને ઇનપુટ જનરેશન અથવા તો ઇનકમિંગ જનરેટર જે હોય, જે નવું આ સિન્ક્રોનાઇઝેશન ની અંદર એડ થતું હશે, એની ફ્રીક્વન્સી એ બધા ફ્રીક્વન્સીની જેટલી હોવી જોઈએ. તો એ ફ્રીક્વન્સી ચેક કરવા માટે, ડિટેક્ટ કરવા માટે જ આ ટાઈપની રિલે લગાડવામાં આવે છે. સપોઝ કે કોઈ જનરેટરની ફ્રીક્વન્સી એકદમ વધી ગઈ, તો એ જનરેટરને શું કરવું પડે? સિસ્ટમમાંથી
ભાઈ કાઢી દેવું પડે કે નહીં? હા સર. અને કોઈ ફ્રીક્વન્સી એકદમ જ ઓછી થઈ ગઈ તો શું કરશું? તો બી કાઢી જ દેવાનું ને ભાઈ. હા ફ્રીક્વન્સીની વેલ્યુ વધી જાય કે ઘટી જાય તો તમે સિન્ક્રોનાઇઝેશન કરી શકો ખરા ભાઈ? ના સર. તો તમારે એ કેસમાં શું કરવું પડે? એ જનરેટરને થોડાક ટાઈમ માટે કાઢી દેવું પડે સિસ્ટમમાંથી, નહીં તો એ શું કરે, બીજા પર બી એડવર્સ ઇફેક્ટ આપે. હવે હું તમને એવું કહું છું કે ભાઈ ધારો કે તમે ઘોડાગાડીમાં બેઠા છો. હા સર. તમે ધારો કે ઘોડાગાડીમાં જઈ રહ્યા છો, તમે 12-15 જણા બેઠા છો. હવે સમજો કે ધારો કે એ ઘોડાગાડી 3 ઘોડા સાથે ચાલતી હતી, પણ એમાંનો એક ઘોડો ગયડો છે અને એ બહુ ધીરો ચાલે છે, તો એના લીધે વજન બીજા 2 ઘોડા પર વધી જશે કે નહીં વધી જાય? લોડ વધી જાય સર. તો તમારે શું કરવું પડે એના માટે? એક એ ઘોડાને ઘોડાને કાઢી નાખવો પડે. એક્ઝેક્ટલી, એ ઘોડાને કાઢીને કાં તો બીજો નવો ઘોડો મૂકી દો, કાં તો બેને એવું કહી દો કે ભાઈ તમારે એટલા તાકાતથી ખેંચવાનું જ છે છેકથી છે, કેમ કે 2 તો હેલ્ધી હતા ને. બસ એવું આ જનરેટર Yes, sir. સિસ્ટમમાં છે કે સિન્ક્રોનાઇઝેશન થયેલું છે સિસ્ટમનું, તમે બહારથી કોઈ નવું જનરેટર એડ કરી રહ્યા છો. હવે એની ફ્રીક્વન્સી જો વધારે છે તો એ ઝડપથી વધારે ફરી રહ્યું છે, તો બી તકલીફ ઊભી કરે છે કે નહીં સિસ્ટમમાં? ભાઈ 2 ઘોડા જે ચાલતા હતા એના કરતા વધારે ઝડપથી ચાલતો કાં તો દોડતો ઘોડો તમે લગાડો તો સિસ્ટમમાં તકલીફ ઊભી થશે કે નહીં થાય? થશે થાય સર. સર. અને એ જગ્યા ઉપર ધારો કે તમે જે નવું જનરેટર લગાડો છો એની ફ્રીક્વન્સી ઓછી છે, મતલબ કે ઘરડો છે ઘોડો, તો લગાડીશું તો બીજા 2 ઉપર ઓલરેડી પેલા જે ચાલતા હતા એના કરતા ત્રીજાના લીધે ભાર વેચાશે કે ભાર વધી જશે? ભાઈ 2 હેલ્ધી ઘોડાની જોડે જોડે તમે બીજો એક ઘરડો ઘોડો લગાડો છો, તો 2 ની જોડે ત્રીજા પર લોડ વેચાય કે ત્રીજાના લીધે પેલા 2 ઘોડા ઉપર લોડ વધી જાય? લોડ વધી જાય સર. એક્ઝેક્ટલી, તો એ કેસમાં શું કરવું પડે? એ પેલા ઘોડાને સર કાઢી નાખવો પડે. એક્ઝેક્ટલી, તો એવું આ જનરેટરના કેસમાં ફ્રીક્વન્સી જો વધારે કે ઓછી આવે તે ડિટેક્ટ તો કરવી પડે ને, યસ સર. કે એને સિન્ક્રોનાઇઝેશનમાં રાખવું કે કાઢવું. એ નક્કી કરવા માટે આપણે ફ્રીક્વન્સીને એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી તરીકે લઈએ છીએ અને એના માટેની રિલે બી છે જ. બરોબર, ફ્રીક્વન્સી માટેની રિલે બી છે જેમાં અંડર ફ્રીક્વન્સી ઓપરેશન બી થઈ શકે અને ઓવર ફ્રીક્વન્સી ઓપરેશન બી થઈ શકે. બરોબર છે? યસ સર. હા સર. હવે જો ફ્રીક્વન્સી જેમ જેમ વધારે હોય તો આપણને ખબર છે કે ભાઈ મશીનની અંદર લોસીસ બી વધી જાય. તમારા જે આયન લોસીસ થતા હતા ને, એડી કરંટ લોસીસ અને હિસ્ટેરેસિસ લોસીસ, યસ સર. એડી કરંટ લોસીસ એ ફ્રીક્વન્સીના વર્ગના સમપ્રમાણમાં હતા અને હિસ્ટેરેસિસ લોસીસ એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં હતા. તો લોસીસમાં વધારો થશે કે નહીં થઈ જાય? થશે. અને એના લીધે મશીનની એફિશિયન્સી ડાઉન જાય કે નહીં? જાય સર. આ બધા કેસીસના લીધે જ આપણા ઓપરેશન ઓફ મશીન્સ જે હોય એના સ્મૂથ ઓપરેશન માટે જ આપણે ફ્રીક્વન્સી ટાઈપની રિલે બી લગાડીએ છીએ. ઓકે, યસ સર. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? હા સર. નો સર. જોઈએ આગળ. નો સર. હા સર. Okay. હવે છે પાવરની ડિરેક્શન જે આપણે બદલાતી, આપણે જે લેબોરેટરીની અંદર જોતું ને પેલું રિવર્સ પાવર રિલે, યસ સર. કે કોઈ પણ ડિરેક્શનમાં જે પાવર હા, ફ્લો સર. થતો તો એની ડિરેક્શન જો બદલાઈ ગઈ, કાં તો કરંટ કોઈ દિવસ જે સોર્સ થી લોડ તરફ જતો તો એના કરતા ઊંધી દિશામાં ફરવા લાગે કરંટ, તો આ બધા કેસમાં તમારે રિલે ઓપરેટ થાય એવું સેટ કરવું પડે કે નહીં? હા સર. તો એવા કેસમાં જે રિલે વપરાય છે એને કહેવાય છે ડાયરેક્શનલ રિલે. કઈ રિલે કહેવાય? ડાયરેક્શનલ. આ ડાયરેક્શનલ રિલેમાં 2 ઇનપુટ હોય. કેટલા ઇનપુટ હોય?
બે ઇનપુટ કયા કયા બે બે input. ઇનપુટ આપણે લેવાના છે? કયા બે ઇનપુટ લેવાના છે બેટા? આગળ તો તમે જોયું બેટા કે એક વોલ્ટેજ અને બીજું PT and PT યસ Current સીટી અને પીટી transformation માંથી એક and કરંટ નું potential ઇનપુટ અને બીજું ઇનપુટ કયું છે? વોલ્ટેજ. potential આ બંનેના ઇનપુટ ની Voltage. વચ્ચે જે ફેઝ એંગલ બને ને ભાઈ, cos phi પાવર ફેક્ટર વાળો એંગલ, ભાઈ એના આધારે રિલે ની ઓપરેશન ની ડિરેક્શન નક્કી થાય. એટલે આ પ્રકારના પ્રોટેક્શન ને કયા ટાઈપનું પ્રોટેક્શન કહેવાય? જો ને લખેલું છે બેટા સ્ક્રીન ઉપર, ડાયરેક્શનલ પ્રોટેક્શન. અને આ પ્રકારનું પ્રોટેક્શન આપણે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ અને રિંગ મેઇન પ્રકારની સિસ્ટમમાં યુઝ કરીએ છીએ, કેમ કે ત્યાં આગળ પાવર એક કરતા વધારે દિશામાં ફ્લો થતો હોય છે. તો એમાં ચેક કરવું પડે કે ભાઈ આ નોર્મલ કન્ડિશન છે કે એબનોર્મલ કન્ડિશન છે. તો એવા નેટવર્કના પ્રોટેક્શન માટે ડાયરેક્શનલ ફીચર બહુ ઉપયોગી છે ભાઈ. એવી જ રીતે જે જનરેટર પ્રોટેક્શનના કેસમાં બી તમારે આ ચેક કરવું પડે, કેમ કે નોર્મલ કેસમાં પાવર ફ્લો થતો હોય જનરેટર થી લઈને લોડ તરફ, અને આ કેસમાં પાવર ક્યાં ફ્લો થતો હશે? લોડ થી લઈને જનરેટર તરફ. તો એના કરતા ઊંધી ડિરેક્શન થઈ કે નહીં? હા સર. તો એના પ્રોટેક્શન માટે તમારે આ પ્રકારની રિલે અંદર આપણે એડ કરેલી હોય છે, લગાડેલી હોય છે. જ્યારે આપણે ઇક્વિપમેન્ટ પ્રોટેક્શન ભણીશું, જેમાં જનરેટર પ્રોટેક્શન ભણવાનું આવશે ને, તેની અંદર આપણે આ પોઈન્ટ લીધેલા છે કે એમાં કયા કયા પ્રકારના પ્રોટેક્શન આપેલા હશે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રકારનું પ્રોટેક્શન હશે. ખ્યાલ આવે છે અત્યાર સુધી? yes sir જો આગળ બી મેં તમને હા, કીધું સર. કે આની અંદર આપણે બે અલગ અલગ ઇનપુટ લઈશું અને બંને ઇનપુટ બે અલગ અલગ કોઇલને આપવામાં આવશે. એક કોઇલને બે અલગ અલગ ઇનપુટ આપવાના લીધે બે અલગ અલગ પ્રકારના ફ્લક્સ બનશે. હા સર. એ બંને ફ્લક્સના લીધે એક રિઝલ્ટન્ટ ફ્લક્સ પ્રોડ્યુસ થશે, અને રિઝલ્ટન્ટ ફ્લક્સના લીધે નક્કી થશે કે વેધર ધી ડિરેક્શન ઓફ પાવર ફ્લો ઇઝ એકચ્યુઅલ, મતલબ કે જે હતી પહેલા એની એ જ છે કે ઊંધી થઈ ગઈ છે. એ લોજિક ઉપર રિલેનું ઓપરેશન છે. યસ ઓર નો? yes sir અહીંયા જે વાત કરી છે Yes, એમાં sir. આપણે એલ્યુમિનિયમ ડિસ્ક એટલે કે ઇન્ડક્શન ડિસ્ક પ્રકારની રિલેને એક્ઝામ્પલ તરીકે લીધેલું છે. બરોબર છે? ઇન્ડક્શન ડિસ્ક પ્રકારનું રિલે, હજી આપણે કન્સ્ટ્રક્શન ની અંદર બધું ભણવાના જ છીએ. આ પ્રકારનું જે પ્રોટેક્શન છે ને એમાં થોડો ટાઈમ લેગ જાય છે, એટલે આ ટાઈમ ડિલેડ પ્રકારનું ઓપરેશન છે. બરોબર? અને એના માટે થોડોક સમય લાગે છે. એ સેકન્ડ્સમાં બી હોઈ શકે, મિનિટ્સમાં બી હોઈ શકે. યસ ઓર નો? અહીં સુધી કોઈ ડાઉટ Yes, કોઈને? sir. ના સર. હવે જે આપણે આગળ જોયું હતું એ કે ભાઈ એના ઓપરેશન જે છે એમાં અમુક અમુક પ્રકારની રિલે જે જરૂરિયાત હોય એના આધારે ઓપરેશન. જેમ કે સૌથી પહેલી કઈ છે? ડાયરેક્શનલ રિલે ડીસી માં. તો ડાયરેક્ટ કરંટ માટે ડાયરેક્શનલ રિલે કેવી હોઈ શકે? તો કે ભાઈ એ પીએમએમસી ટાઈપ આપણે રિલે આગળ જોઈ, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ રિલે. હા સર. એની અંદર તમે બે ઇનપુટ આપી શકો છો, વોલ્ટેજ અને કરંટના, જેના આધારે નક્કી થશે કે ભાઈ રિલેનો ઓપરેટ થવાનું છે કે નહીં. સૌથી વધારે કોઈ બી એપરેટસ માટે જરૂરી રિલે જે છે એ છે આ ડિફરન્શિયલ રિલે. શું છે? ડિફરન્શિયલ. હા, ડિફરન્શિયલ રિલે. યસ. આ ડિફરન્શિયલ રિલે જે છે ને એ બેવ બાજુથી એક જ ક્વોન્ટિટી લેતી હોય. જેમ કે ધારો કે તમારું એક ટ્રાન્સફોર્મર હોય
તો ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઈડ બાજુથી એક કરંટની ક્વોન્ટિટીને ઇનપુટ તરીકે લે અને સેકન્ડરીમાંથી બી કરંટની ક્વોન્ટિટીને ઇનપુટ તરીકે લે. અત્યારે સમજો કે ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો 1:1 છે. એટલે કે જેટલો કરંટ પ્રાઇમરીમાં જતો હશે ને એટલો જ કરંટ સેકન્ડરીમાંથી બહાર નીકળતો હશે. Yes, sir. હા સર. હા, તો ધારો કે ઇનપુટ કરંટ જે છે 5 એમ્પિયર છે, તો આઉટપુટ કરંટ કેટલો હશે? 5 ampere. 5 એમ્પિયર. તો એ નોર્મલ કન્ડિશન છે. Yes, sir. હા સર. હવે એવું થાય છે કે ભાઈ ઇનપુટમાં 5 એમ્પિયર નો કરંટ છે પણ આઉટપુટમાં 1 જ એમ્પિયર છે, તો 4 એમ્પિયર કઈ જતા હશે? Loss. કોઈ જગ્યાએ વચ્ચે ફોલ્ટ થયો હશે જેના લીધે કરંટ બહાર આવતો નથી હા, સર. આઉટપુટમાં. હા સર. તો એ જે નક્કી કરે છે ને એવા રિલેને કહેવાય છે ડિફરન્શિયલ રિલે. યસ ઓર નો? યસ સર. જ્યારે બે ઇનપુટ અને આઉટપુટની ક્વોન્ટિટી એક સરખી હોય તો ડિફરન્શિયલ રિલે ઓપરેટ થાય નહીં. નહીં. વેરી ગુડ. અને જ્યારે બેવની રિલેના ઇનપુટ અને આઉટપુટની ક્વોન્ટિટીમાં ડિફરન્સ દેખાય તો રિલે ઓપરેટ થાય. એકચ્યુઅલી યસ. એટલે જ આ રિલેનું નામ શું છે? ડિફરન્શિયલ રિલે. કે જ્યારે બે ક્વોન્ટિટીની અંદર તમને ડિફરન્સ દેખાય, બેઉ બાજુ કરંટ જ છે, બેઉ બાજુ વોલ્ટેજ જ છે, બેઉ બાજુ ફ્રીક્વન્સી જ છે, બેઉ બાજુ તમારું જે ઇનપુટ હશે ને એક બાજુ એ જ બીજી બાજુ જ હશે અને બેનો તમારે ડિફરન્સ લેવાનો છે. જો બંનેનો ડિફરન્સ 0 આવ્યો મતલબ કે ઇનપુટ અને આઉટપુટ સરખા છે. હા સર. જો બંનેનો ઇનપુટ સરખો હોય એટલે કે ભાઈ ઇનપુટ અને આઉટપુટ સરખા તો રિલેનો ઓપરેટ થવાનું નથી. અને બંનેનો ઇનપુટ આઉટપુટ જો અલગ અલગ છે તો રિલે ઓપરેટ થશે. આ પ્રકારની રિલેને કહેવાય છે ડિફરન્શિયલ રિલે. શું કહેવાય? ડિફરન્શિયલ રિલે. હા. ત્રીજા પ્રકારની જે રિલે છે કરંટ અનબેલેન્સ રિલે. જ્યારે આપણે 3 ફેઝ સિસ્ટમ હોય ને આર વાય અને બી અને ન્યુટ્રલ લગાડ્યો હોય તમે, કાં તો આર વાય અને બી 3 ફેઝની સિસ્ટમ જ હોય, તો એ કેસની અંદર તમારું ધારો કે કરંટ આર ફેઝમાં 50 એમ્પિયર છે, વાય ફેઝમાં 200 એમ્પિયર છે અને બી ફેઝમાં 0 એમ્પિયર છે. તો આ કરંટ બેલેન્સ કહેવાય ખરો? ના સર. તો એ ડિટેક્ટ કરવા માટેની જે રિલે હોય ને એને કહેવાય કરંટ અનબેલેન્સ રિલે. શું કહેવાય? કરંટ અનબેલેન્સ રિલે. આવી જ રીતે પોલીફેઝ સિસ્ટમની અંદર વોલ્ટેજના બી ઇમ્બેલેન્સ ચેક થતા હોય, તો એના માટે કઈ રિલે વપરાય? વોલ્ટેજ અનબેલેન્સ રિલે. શાબાશ. વોલ્ટેજ અનબેલેન્સ. હા. બીજા એક મસ્ત પ્રકારની રિલે જે છે એ છે તમારી નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે. એનપીએસ રિલે કહેવાય. શું કહેવાય? એનપીએસ. નેગેટિવ ફેઝ NPS સિક્વન્સ relay. રિલે. આમાં ધારો કે એવું હોય કે ઇનપુટ તમારી આર વાય અને બી છે, તો બીજી બાજુ બી તમારે કઈ કન્ડિશન હોવી જોઈએ? કયા સિક્વન્સ હોવા જોઈએ? આરવાયબી. આર વાય બી જ હોવા જોઈએ. યસ. પણ ધારો કે કોઈ જગ્યાએ ઊંધું છે કે ભાઈ ઇનપુટમાં આર વાય બી કન્ડિશન છે અને આઉટપુટમાં આર બી અને વાય કન્ડિશન છે, તો સિક્વન્સ ઉલટાઈ ગઈ. હા સર. Yes, sir. તો એ ડિટેક્ટ કરવા માટે તમારે કઈ રિલે લગાડવી પડે? NPS relay. Negative યસ, phase sequence. એનપીએસ રિલે છે. એ તમારી ફેઝ સિક્વન્સ બદલાય ત્યારે અથવા તો બહુ જ ઇમ્બેલેન્સ ઓફ કરંટ તમને દેખાય જે એની પ્રીસેટ વેલ્યુ કરતા બહુ જ વધારે હોય તો આ રિલે ઓપરેટ થાય છે. કોઈ ડાઉટ અહીં સુધી બેટા? ના સર. છેલ્લી રિલે ના, જે સર. છે એ છે તમારી બાયસ્ડ રિલે. કઈ રિલે છે? બાયસ્ડ રિલે. Biased relay. હા. બાયસ જેની રિલે. અંદર આપણે નોર્મલ વાઇન્ડિંગની કન્ડિશનમાં બીજા એક સેટિંગની રેન્જ એક્સ્ટ્રા એડ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન જોઈશું ને ત્યારે આ વસ્તુ એની અંદર ભણવાની આવવાની છે ભાઈ. ટ્રાન્સફોર્મરની અંદર બાયસ ડિફરન્શિયલ રિલે આપણે ભણવાના છીએ.
અત્યાર પૂરતું ખાલી એટલું યાદ રાખો કે નોર્મલ ડિફરન્શિયલ રિલે ની અંદર સેટિંગ ની રેન્જ અથવા તો એની સેન્સિટિવિટી ને ઇમ્પ્રૂવ કરવા માટે તમે એના સેટિંગ ને જે મોડિફાઈ કરો છો એનો એક પાર્ટ છે બાયસ્ડ રિલે. ઓકે, હા જઈએ અત્યારે આગળ. યસ સર. એની કેરેક્ટરિસ્ટિક ના આધારે એનું રિલેનું ક્લાસિફિકેશન જે આપણે લેક્ચરમાં આગળ ઓલરેડી જોઈ લીધેલું છે. ઇન્સ્ટન્ટેનિયસ રિલે કે તરત જ ઓપરેટ થઈ જાય, પણ એનો મતલબ એ નથી કે એની અંદર કોઈ પણ પ્રકારનો ટાઈમ લેગ નહીં થાય ઓપરેશનમાં. ખાલી એટલું છે કે આ પ્રકારની રિલેમાં કોઈ પણ ટાઈમ ડાયલ સેટિંગ હોતા નથી. નથી. કોઈ બી ટાઈમ ડાયલ સેટિંગ આમાં હશે નહીં. આની અંદર કરંટની કોઇલ આપણી તો ઇન્ડક્ટિવ નેચરની તમે લગાડેલી જ છે, એટલે એનો ટાઈમ ઓફ ઓપરેશન જે હશે ને જેની અંદર તમારો નેચરલ જે ટાઈમ કોન્સ્ટન્ટ હશે ને L/R e⁻rt/L પ્રમાણેનો ટાઈમ કોન્સ્ટન્ટ નીકળે L/R પ્રમાણે, જેના ટાઈમ કોન્સ્ટન્ટ ના આધારે જ્યારે એની વેલ્યુ ફોલ્ટ કરંટના મેક્સિમમ વેલ્યુ પર પહોંચે ત્યારે રિલેનું ઓપરેશન થાય છે. યસ ઓર નો? તો આની અંદર કોઈ ફિક્સ ટાઈમ સેટિંગ માટે તમે ટાઈમ ડાયલ સેટિંગ વાપરતા નથી, પણ એની જ એક પ્રોપર્ટીનો તમે યુઝ કરો છો. કોઇલનો જે નેચર ઇન્ડક્ટિવ છે અને એ જ ક્વોન્ટિટી પરથી એનો ટાઈમ કોન્સ્ટન્ટ આપણે યાદ કરો એસી સર્કિટમાં કેલ્ક્યુલેટ કરતા હતા e⁻rt/L અને ટાઈમ કોન્સ્ટન્ટ ને આપણે કહેતા હતા L/R અથવા તો RC. એ જે વેલ્યુ ટાઈમ કોન્સ્ટન્ટ ની હતી ને એના આધારે જ રિલેનું ઓપરેશન નક્કી થાય. બરોબર? આ પ્રકારની રિલેમાં ખાલી ને ખાલી એના મિકેનિકલ પાર્ટના મૂવમેન્ટ માટે થોડો સમય લાગે છે, પણ તમે બહારથી કોઈ એડિશનલ ટાઈમ સેટિંગ રાખેલા નથી કે ભાઈ આટલા ટાઈમ ડાયલ સેટિંગ હોય તો રિલેનું ઓપરેશન આટલું થાય. એ કોઈ જગ્યાએ હોતું નથી. એટલે આ પ્રકારની રિલેને કઈ રિલે કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ રિલે. આ રિલેની અંદર ટાઈમ ડાયલ જે ટાઈમ ઓફ ઓપરેશન છે એ 0.1 સેકન્ડ કરતા બી ઓછો છે, એકદમ ક્વિક, ફટાફટ. એટલે આ રિલેને કયા ટાઈપની રિલે કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન 0 કોઈ દિવસ હોતો નથી, પણ એ સૌથી ઓછો છે એટલે એને ઇન્સ્ટન્ટેનિયસ રિલે કહેવામાં આવે છે. ઓકે, હા સર. જઈએ આગળ. હા સર. બીજી રિલે જે હતી જેમાં છે આપણે ટાઈમ ડાયલ સેટિંગ તમે યુઝ કરતા હતા કે ભાઈ રિલેના ઓપરેશન માટે તમે એના ટાઈમ ડાયલના સેટિંગ તમે બદલી શકો છો. એટલે કે રિલેનું ઓપરેશન કોણ નક્કી કરશે? યુઝર. જે પોતે યુઝર નક્કી કરશે કે ભાઈ રિલેને આટલા ટાઈમ પછી જ ઓપરેટ થવાનું છે. આ ટાઈપની રિલેની કેરેક્ટરિસ્ટિકને કહેવાય છે મિનિમમ ટાઈમ ડિલે રિલે. શું કહેવાય? મિનિમમ ટાઈમ ડિલે રિલે. કેમ કે એટલો ટાઈમ તો એને જોઈશે જ જોઈશે ઓપરેટ થવા માટે. જેટલું તમે સેટિંગમાં રેન્જ નાખી હશે એટલો ટાઈમ તો એ પાસ થવા જ દેશે, પછી જે ટ્રીપ સિગ્નલ આપશે ત્યાં સુધી ટ્રીપ સિગ્નલ આપે નહીં. યસ. આ પ્રકારની રિલે જે છે ને એ ઓવરલોડના પ્રોટેક્શન માટે સૌથી વધારે વપરાય છે. કયા પ્રોટેક્શન માટે? ઓવરલોડ. આપણે સૌથી પહેલા ચેક તો કરીએ ને ભાઈ કે ઓવરલોડ કન્ડિશનમાં છે કે ફોલ્ટ કન્ડિશનમાં છે. એ ચેક કરવા માટે તમે થોડો સમય લો છો, જેના લીધે આ પ્રકારની રિલે ઓવરલોડ ટાઈપના પ્રોટેક્શન માટે સૌથી વધારે વપરાય છે. કેમ કે આનું ઓપરેશન જે છે કેવું છે? ટાઈમ ડિલેડ. એમાં સમય તો લાગશે જ લાગશે. અને રિલેના ઓપરેશનનો સમય કોણ નક્કી કરશે? તો કે યુઝર પોતે. કેવી રીતે? તો કે ભાઈ ટાઈમ ડાયલ સેટિંગ આપેલું છે એના ઉપર યુઝર પોતાના ઓપરેશનના આધારે એનું ટાઈમ ડાયલનું સેટિંગ કરશે.
આનો જે ટાઈમ ઓફ ઓપરેશન હોય છે ને એમાં ટાઈમ ડાયલ સેટિંગ, એની જોડે લગાડેલી ઓક્ઝિલરી સર્વિસીસ જે સ્વિચ ગિયર લગાડેલા સર્કિટ બ્રેકર, આઇસોલેટર, ટ્રીપ કોઇલ, એનર્જાઇઝેશન, આ બધા સમયનો જે સરવાળો થાય ને એના આધારે તમને ટાઈમ ઓફ ઓપરેશન મળશે. તો રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન કેવી રીતે નક્કી થશે? એક પેરામીટર છે ટાઈમ ડાયલ સેટિંગ, બીજું હશે એની સાથે લગાડેલા સ્વિચ ગિયર જેમ કે સર્કિટ બ્રેકર, આઇસોલેટર, એ બધાનો ઓપરેશનનો ટાઈમ, રિલેની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થવા માટે જે સમય લાગે એ, અને કોન્ટેક્ટરને ક્લોઝ થતા જેટલો સમય લાગશે, આ બધા સમયનો જે સરવાળો થાય એના આધારે તમને રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન મળે છે. યસ ઓર નો? યસ સર. કોઈ ડાઉટ અહીં સુધી બેટા? ના સર હજી એક વાર કોને આ? જો એવું છે બેટા કે તમે ટાઈમ ડાયલ સેટિંગ થી તમે એક સેટિંગ કરી દીધું, ધારો કે 0.5 સેકન્ડ, તમે ટાઈમ ડાયલ સેટિંગ પર કેટલું રાખ્યું? 0.5 સેકન્ડ રાખ્યા. 0.5. હા, હવે સર્કિટ બ્રેકર અને આઇસોલેટર જે છે એને ઓપરેટ થતા 0.2 સેકન્ડ લાગે છે. કેટલા? 0.2. 0.2 સેકન્ડ. તો આ બંનેના સરવાળાથી ટાઈમ ઓફ ઓપરેશન અત્યારે કેટલો થઈ ગયો? 0.5 વત્તા 0.2 કેટલું થયું? 0.7. 0.7 સેકન્ડ. હવે એવું છે કે ભાઈ ઓક્ઝિલરી રિલેની કોઇલને એનર્જાઇઝ થતા અને એના કોન્ટેક્ટને ક્લોઝ થતા લાગે છે 0.1 સેકન્ડ. તો ટોટલ ટાઈમ ઓફ ઓપરેશન કેટલા સેકન્ડ થઈ ગયો? 0.8. 0.8. 0.8 સેકન્ડ થયું. અને એની ટ્રીપ Yes, sir. કોઇલ એને ક્લોઝ થતા અને ટ્રીપ સિગ્નલ આપતા બીજો 0.1 સેકન્ડ. તો રિલેનું ઓપરેશન કેટલા સેકન્ડમાં પૂરું થયું? 0.9 સેકન્ડ. 0.9 સેકન્ડ. તમે સેટિંગ કેટલું રાખેલું? 0.5. 0.5. અને ઓપરેશન કેટલું છે? 0.9. યા 0.9 સેકન્ડ. તો એટલું તમને ખબર પડે કે ભાઈ રિલેના ટાઈમ ડાયલ સેટિંગ અને ટાઈમ ઓફ ઓપરેશન બે અલગ અલગ વસ્તુ છે. યસ સર. હા, આજના આ લેક્ચરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે અત્યારે જલ્દી સમજી ગયા કે ટાઈમ ડાયલ સેટિંગ અને ટાઈમ ઓફ ઓપરેશન બંને અલગ અલગ વેલ્યુ છે, અલગ અલગ ક્વોન્ટિટી છે. ભલે બંનેના યુનિટ કયા છે? સેકન્ડ્સ કા તો મિનિટ, પણ બંને અલગ અલગ ક્વોન્ટિટી છે કે નથી? ટાઈમ ડાયલ સેટિંગ કોણ નક્કી કરે છે? યુઝર પોતે પોતાની એપ્લિકેશન માટે. અને ટાઈમ ઓફ ઓપરેશન કોણ નક્કી કરે છે? Time dial setting. ટાઈમ ડાયલ સેટિંગ પ્લસ ઓપરેટિંગ સ્વિચ ગિયર્સ નો Mechanical ટાઈમ operation. પ્લસ રિલે એનર્જાઇઝ નો ટાઈમ પ્લસ કયા ટાઈપની કેરેક્ટરિસ્ટિક તમે વાપરી છે એનો નેચર બી તો જોવાનો ને, કે કયા ટાઈપની કેરેક્ટરિસ્ટિક આપણે વાપરીએ છીએ એના આધારે ટાઈમ ઓફ ઓપરેશન નક્કી થશે. તો અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? નો સર. જઈએ આગળ. અત્યારે યસ સર. જે આપણે વાત કરી હતી ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે, કે એક ઇવેન્ટ થાય એ પછી જ પ્રોટેક્શન ડિવાઇસ પોતાનું ઓપરેશન નક્કી કરે. એ લોજિકના આધારે જ રિલેનું ઓપરેશન ગવર્ન થતું હોય, જેને કહેવામાં આવે છે ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે. બરોબર? આમાં હા સર. બધી ઇવેન્ટને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરેલી છે, જેના આધારે પ્રોટેક્ટિવ રિલેનું ઓપરેશન થાય. જે એક્ઝામ્પલ મેં તમને આગળ બી આપ્યો હતો કે ભાઈ ધારો કે કોઈ એક સેક્શનમાં ફોલ્ટ થાય તો રિલેને જો ઓપરેટ પ્રાઇમરી પ્રોટેક્શન રિલે ઓપરેટ ના થાય તો એના માટે કયું ઓપરેશન પછી થવાનું છે? બેકઅપ ઓપરેશન. બેકઅપ ઓપરેશન થવાનું છે. યસ. હવે આ બેકઅપ ઓપરેશન ક્યારે થાય? સર.
તો પેલું પ્રાઇમરી ફેલ તો જવું જોઈએ ને કે ભાઈ પ્રાઇમરી ઓપરેશન ઓપરેટ જ ના હા થાય સર તો જ બેકઅપ ઓપરેટ થાય ને ભાઈ. હા સર હા હા. એટલે કે એક ઇવેન્ટના કોઓર્ડિનેશનમાં બીજી ઇવેન્ટ છે. જો ધારો કે પ્રાઇમરી પ્રોટેક્શન જ ઓપરેટ થઈ ગયું તો બેકઅપ થવાનું છે ઓપરેટ? ના. એક્ઝેક્ટલી. ના સર તો આ બધી જે કેરેક્ટરિસ્ટિક છે એની અંદર બેકઅપ પ્રોટેક્શન તરત તો ઓપરેટ થાય ને, એને રાહ તો જોવી પડે ને ભાઈ પ્રાઇમરી પ્રોટેક્શન માટે કે પેલું ઓપરેટ થાય છે કે નહીં થતું ત્યાં સુધી રાહ તો જોશે કે નહીં જોવે? જોશે સર. તો એ ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન કહેવાય બેકઅપ પ્રોટેક્શન કે ના કહેવાય? Yes, કહેવાય sir. સર ના કહેવાય. કેવી રીતે કહેવાય યાર? ઇન્સ્ટન્ટેનિયસ એટલે તરત થઈ જાય. હવે બેકઅપ પ્રોટેક્શન ને તો રાહ જોવાની છે ને, રાહ જોવાની હોય તો હા, કોઈ સર, દિવસ હા. ઇન્સ્ટન્ટેનિયસ Yes, sir. કહેવાય? ના 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 કહેવાય. યસ. તો બેકઅપ સર, ટાઈપનું પણ પ્રોટેક્શન એ સર, કેવું પ્રોટેક્શન છે? તો કે ટાઈમ ડિલેડ ઓપરેશન છે. કેવું છે? ટાઈમ ડિલે યસ. આ પ્રકારના ઓપરેશન આપણે જ્યારે રિલેના કોઓર્ડિનેશનની વાત કરીશું, પછી આપણે જે લેબની અંદર જે તમને કીધું છે ને કે ભાઈ આપણે પ્રાઇમરી અને બેકઅપ પેરને કોઓર્ડિનેટ કરીશું, એટલે કે ભાઈ પ્રાઇમરી ઓપરેશન જોઈશું, નહીં તો ટાઈમ ગ્રેડેડ રિલેનું ઓપરેશન બી જે જોવાનું છે ને, એ બધાની અંદર તમે આ વસ્તુ ભણવાના છો આગળ. અહીં સુધી કોઈ ડાઉટ છે? ના સર આગળ જઈએ અત્યારે. હવે જે કેરેક્ટરિસ્ટિક છે એ તમારી ઇનવર્સ ટાઈપની કેરેક્ટરિસ્ટિક છે. તમને જે પ્રેક્ટિકલ મેન્યુઅલ આપેલી છે ને ભાઈ, એની અંદર કદાચ મેં આનો કોડ નહીં આપ્યો તમને કે આ રિલેની કેરેક્ટરિસ્ટિક કેવી રીતે પ્લોટ થાય છે. એનું આપણે એક સેશનની અંદર તમને લેબની અંદર જ્યારે હું મેટલેબ કરાવડાવીશ ત્યારે એની અંદર આપણે આ રિલેની કેરેક્ટરિસ્ટિકના ઇક્વેશન નાખીને આ કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરાવીશું. બહુ સિમ્પલ મેટલેબ પ્રોગ્રામ છે જેનાથી આ કેરેક્ટરિસ્ટિક આવું રિઝલ્ટન્ટ તમને બતાવશે. જેમાં જો એક કઈ છે બ્લુ કલરમાં નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક, ગ્રીન કલરમાં વેરી ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક, યલો કલરમાં એક્સ્ટ્રીમલી ઇન્વર્સ અને રેડ કલરમાં જે છે એ તમારી આઈડીએમટી રિલેની કેરેક્ટરિસ્ટિક છે. તમને આગળ બી કીધું હતું કે ભાઈ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિકની આપણને જરૂરિયાત કેમ પડી હતી કે ધારો કે તમે ટાઈમના આધારે રિલેનું ઓપરેશન નક્કી કરો તો લોડ એન્ડ ઉપર સૌથી ઓછામાં ઓછું સેટિંગ હોય, તો જેમ જેમ તમે સોર્સ એન્ડ તરફ જતા જાય તો ટાઈમ ઓફ ઓપરેશન વધતો જશે, કેમ કે પેલી વચ્ચે ટાઈમ ઓક્ઝિલરી જેમ કે સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર છે, ટ્રાન્સફોર્મર છે, બધા જેમ જેમ સેક્શન વધતા જાય એમ એમ ટાઈમ ડિલે વધતો જાય કે ના વધતો જાય? તો જનરેટર સુધી પહોંચતા સુધીમાં ટાઈમ ઓફ ઓપરેશન એટલો બધો વધી ગયો હોય કે જો જનરેટર ટર્મિનલ પાસે ફોલ્ટ થાય તો એને ક્લિયર થતા એટલી બધી વાર લાગે ત્યાં સુધીમાં જનરેટર જ ફૂંકાઈ જાય. તો એવું ના થાય એના માટે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક ડેવલપ કરવામાં આવી. આ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિકમાં કેવું છે કે જો ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ વધારે હોય તો ટાઈમ ઓફ ઓપરેશન ઓછો, અને ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ જો ઓછું હોય તો ટાઈમ ઓફ ઓપરેશન વધારે. યસ. હવે એના અમુક કોન્સ્ટન્ટ્સ અને કિંમતોના આધારે જ આ કેરેક્ટરિસ્ટિક બધી અલગ અલગ બની છે. નોર્મલ ઇન્વર્સ, વેરી ઇન્વર્સ અને એક્સ્ટ્રીમલી ઇન્વર્સ. આમાં એનાલોગ ટાઈપની રિલે જે છે કે જે ઇલેક્ટ્રોમિકેનિકલ ટાઈપની રિલે છે એની કેરેક્ટરિસ્ટિકના કોન્સ્ટન્ટ અલગ છે, અને જે સ્ટેટિક રિલે કે જેમાં કોઈ ફરતા ભાગો નથી એવા પ્રકારની રિલેની કેરેક્ટરિસ્ટિક માટેના કોન્સ્ટન્ટ બી અલગ અલગ છે. તો આપણે આપણી જરૂરિયાત પ્રમાણે કયા ટાઈપની રિલે છે એના આધારે એના કોન્સ્ટન્ટને યુઝ કરીને તમારે રિલેની કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરવાની. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? ના સર ઓકે. જે આગળ વાત છે એ છે ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે, કે એટલો સમય તો લાગે જ પછી જ રિલેનું ઓપરેશન થાય, કે અમુક ફિક્સ ટાઈમ સુધી રિલેનું ઓપરેશન થાય જ નહીં. એટલો સમય પાસ થાય પછી જ રિલે ટ્રીપ કમાન્ડ ઇસ્યુ કરે. બરોબર?
જો આ છે Yes, હા sir. સર આ જો લખ્યું છે ધ પ્રોટેક્શન ઓફ ધ રિલે ઇઝ સ્ટ્રિક્ટલી ગવર્ન બાય ધ ટાઈમના સેટિંગના આધારે તમારી રિલેનું ઓપરેશન નક્કી થાય. ત્યાં સુધી રિલે ઓપરેટ થાય જ નહીં. જે સૌથી પહેલી વાત હતી ને ઇન્વર્સ કરતા પહેલા એકચ્યુઅલી આ લેવાની હતી, પણ કોઈ ફેર નથી એમાં કે ભાઈ સૌથી પહેલા જે આપણે ટાઈમ ગ્રેડિંગના આધારે જે રિલેનું ઓપરેશન નક્કી કરતા હતા, તો અમુક સમય જવો જ જોઈએ તો જ રિલેની ટ્રીપ સેટિંગ એક્ઝિક્યુટ થાય, નહીં તો થાય નહીં. નહીં રિલેને ટ્રીપ સેટિંગ સેટ કરવા માટે રિલેનું ઓપરેશન આ રિજિયનમાં આવવું જરૂરી છે. એટલે કે એના પ્લગ સેટિંગ અને ટાઈમ સેટિંગના આધારે જે કેરેક્ટરિસ્ટિક બને એનું મેગ્નિટ્યુડ આ મિનિમમ વેલ્યુ કરતા વધારે હોવું જોઈએ. ભાઈ સમજો છો, ધારો કે ફોલ્ટ કરંટની વેલ્યુ હું કેલ્ક્યુલેટ કરતો હોય તો મારા પ્લગ સેટિંગ અને ટાઈમ સેટિંગના આધારે જે રિઝલ્ટન્ટ બને ને એની વેલ્યુ આટલા કરતા વધારે હોવી જોઈએ તો જ રિલે મારી ટ્રીપ કમાન્ડ ઇશ્યુ કરે. યસ ઓર નો? Yes, sir. જો હું એવું Yes, કહું છું sir. કે ભાઈ ટાઈમ ઓફ ઓપરેશન જે છે ને એ નક્કી કરવા માટે મારે શું કરવું પડે, તો કે ભાઈ ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે એટલે એટલો ટાઈમ તો લેશે જ લેશે. તો આટલો મિનિમમ ટાઈમ તો લાગે જ લાગે. જે આ છે ને આ જે આ ચોકડી દેખાય છે ભાઈ, આ વર્ટિકલ ને હોરિઝોન્ટલ લાઈન જે 90 ડિગ્રી એકબીજાને ટચ કરે છે, હા સર આને તમે Yes, sir, કહો છો દેખાય છે. કે મિનિમમ ટાઈમ. આટલો ટાઈમ તો લાગે જ લાગે, પછી રિલેનું ઓપરેશન થાય. એટલે કે એનો ટાઈમ વધારે જોઈએ કાં તો ઓછો જોઈએ નક્કી કરે છે એની કેરેક્ટરિસ્ટિક. તો આજે શરૂઆતમાં જે આ ચોકડી દેખાય અહીંયા આગળથી આ વર્ટિકલ ને હોરિઝોન્ટલ લાઈન આ ઉપર, આ કેરેક્ટરિસ્ટિક ને કઈ કેરેક્ટરિસ્ટિક કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ. કઈ કેરેક્ટરિસ્ટિક કહેવાય? Instantaneous. અને આ એના આધારે નક્કી થયેલી છે ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે કેરેક્ટરિસ્ટિક. ભાઈ અત્યારે તમને આની અંદર કદાચ ઓછું ખબર પડે, પણ જ્યારે આને આપણે ઇક્વેશન ડિરાઈવ કરીને આ જ્યારે એનું કન્સ્ટ્રક્શન ને તે સમજીશું ને ત્યારે આની અંદર વધારે ખબર પડશે તમને. બરોબર છે? અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે આ સમજવામાં? ના સર જઈએ આગળ. અત્યારે હા સર જેમ જેમ ભાઈ તમારે આ બધી વસ્તુઓ અંદર ઓર આવતી જશે ને એટલું હું તમને સમજાવતો જઈશ. જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ કેરેક્ટરિસ્ટિક આ રહી, ઇન્વર્સ ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે અથવા તો ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ રિલે. આ પ્રકારની રિલે જે છે એ સૌથી વધારે વપરાય છે. તો શું ઇશ્યુ હતો કે જો સૌથી પહેલું જ્યારે કોઓર્ડિનેશન બાય ટાઈમ હતું ને એનો મેઇન ડિસએડવાન્ટેજ શું હતો કે ભાઈ પ્રોટેક્ટિવ રિલે જેટલી નજીક સોર્સ થી એટલો એનો ટાઈમ ઓફ ઓપરેશન વધારે લાગે. હવે જ્યારે તમે કરંટના આધારે આનું ડિસ્ક્રિમિનેશન લેતા હશો તો એ ટાઈમ દરમિયાન શું હશે કે ભાઈ ઇમ્પિડન્સ બંને જગ્યાના અલગ અલગ હશે. તો ઇમ્પિડન્સ જો અલગ અલગ હશે ને તો બી રિલેને કોઈ જાતનો ચેન્જ મળશે નહીં, કેમ કે રિલેનું ઓપરેશન શેનાથી નક્કી કરેલું છે? તમે ખાલી ને ખાલી ટાઈમના લીધે, તમે ખાલી ટાઈમના આધારે જ એનું ડિસ્ક્રિમિનેશન લીધેલું છે. તો ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ વધારે હોય કે ઓછું હોય એ એટલા ટાઈમ પછી જ ઓપરેટ થવાનું છે. તો એને સિસ્ટમના ઇમ્પિડન્સ સરખા હોય કે અલગ અલગ હોય કોઈ જાતનો ફેર પડતો નથી. તો એ કેસમાં રિલે ઇનઝોન ફોલ્ટ છે કે આઉટઝોન ફોલ્ટ છે એ બે વચ્ચે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન કરી શકતી નથી. તો ઇનઝોન અને આઉટઝોન ફોલ્ટ વચ્ચે જો ડિસ્ક્રિમિનેટ ના કરી શકતી હોય તો એ રિલેને એવું ડિસ્ક્રિમિનેશન ફેક્ટર આપવા માટે જ આપણે કરંટ અને ટાઈમ બંનેના મેગ્નિટ્યુડનો યુઝ કરીને નવી કેરેક્ટરિસ્ટિક ડેવલપ કરી. અને સૌથી વધારે વપરાતી કેરેક્ટરિસ્ટિકમાંની એક છે. આમાં સૌથી પહેલા શરૂઆતના પીરિયડમાં ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક યુઝ થતી હોય અને જેમ જેમ તમે આગળ જતા જાઓ એમ એમ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ કેરેક્ટરિસ્ટિક ફ્લો એટલે કે ફોલો કરતા જાય.
તો તમને એવું થશે ને કે સર આવું બે અલગ અલગ ટાઈપની કેરેક્ટરિસ્ટિક કેમ આ ફોલો કરતા હશે? તો કે એટલા માટે કે જ્યારે સોર્સની નજીક છે તો સોર્સની નજીકના જેટલા બી ફોલ્ટ હશે ને એ પ્રીડોમિનન્ટ હશે. એ પ્રીડોમિનન્ટ હશે એટલે કે એના માટે તો રિલેનો ઓપરેટ થવાનું જ છે તરત, ઇન્સ્ટન્ટેનિયસ, કે એ ફોલ્ટને સૌથી પહેલા કાઢવાના. નહીં તો તમારો સોર્સ જ જો પિક્ચરમાંથી જતો રહે, તમારું જનરેટર જ જતું રહે તો પાવર ફ્લો થાય ખરો? ના. ભાઈ તમારું જનરેટર જ જતું રહે તો તમે પાવર કઈથી મોકલો? તો કે સોર્સ એન્ડ બાજુ સૌથી વધારે સિક્યુરિટી આપવાની જરૂર છે કે ત્યાં આગળ જો ફોલ્ટ થાય તો રિલેને સૌથી પહેલા ટ્રીપ કરવું જ પડે. તો એ કેસમાં ત્યાં આગળ એને ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક લેવાનું છે કે ભાઈ કરંટનું જો મેગ્નિટ્યુડ વધારે તો ટાઈમ ઓફ ઓપરેશન ઓછો, અને કરંટનું મેગ્નિટ્યુડ જો ઓછું તો ટાઈમ ઓફ ઓપરેશન બહુ જ વધારે લેવાનો છે. બરાબર? હવે શું થશે કે જ્યારે કરંટની વેલ્યુ બહુ જ વધારે છે તો એ કેસમાં આપણી જે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે કે જેમાં ફરતા ભાગો છે એની અંદર ફ્લક્સની વેલ્યુ એટલી બધી વધી જશે કે સેચ્યુરેટ થઈ જાય એની કોર, અને જેવી રિલેની કોર સેચ્યુરેટ થઈ જાય પછી એ ગાંડા જેવી થઈ જાય. મતલબ કે ટ્રીપ કમાન્ડ આપે ના આપે એવું થઈ જાય, એ ખબર પડતી નથી. બરોબર છે? હવે ઓપરેટિંગ ટોર્ક જે છે કોના ઉપર આધારિત છે? તો કે કરંટના વર્ગના પ્રમાણમાં છે, મતલબ I સ્ક્વેર ના પ્રોપોર્શનમાં. ભાઈ તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નો પ્રિન્સિપલ ભણેલા જ છો. ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ ઇન્ટુ કરંટ. વોલ્ટેજ બી ફ્લક્સ ના આધારે છે ને કરંટ બી ફ્લક્સ ના આધારે છે, તો ફાઈ સ્ક્વેર પર કરંટ ટોર્ક ડિપેન્ડન્ટ થાય કે નહીં? તમે લોકો બી સેચ્યુરેટ થઈ ગયા લાગો છો, કોઈ ટાઈપનો જવાબ નહીં મળી રહ્યો. તો ટોર્કના જે વેલ્યુ હશે ને ભાઈ એ ફ્લક્સના વર્ગના સમપ્રમાણમાં હશે. તો કોર તમારી જો સેચ્યુરેટ થઈ જાય ને તો એ કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન કે કશું કામ ના કરી શકે. હવે ગાંડુ માણસ હોય એનો કોઈ પણ પ્રકારે એની કોઈ જબાની કાં તો એના કોઈ બી કામમાં એનો કોઈ વિશ્વાસ રાખી શકે ખરો? ના સર. બસ એના જેવું થયું. એટલે રિલે ઇનઝોન ને આઉટઝોન ફોલ્ટમાં પ્રોબ્લેમ ડિસ્ક્રિમિનેટ નથી કરી શકતી. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જ આપણે આઈડીએમટી રિલે કેરેક્ટરિસ્ટિક યુઝ કરીએ છીએ. બરોબર? હા સર. આગળ બી મેં તમને કીધું હતું કે ભાઈ ફાઇનલ ક્લાસિફિકેશન હતું માઉન્ટિંગ ટાઈપના આધારે, ડ્રો આઉટ ટાઈપ અને પ્લગ ઇન ટાઈપ. એમાં આ પ્રકારની રિલે જે છે જે આપણી લેબોરેટરીમાં તમે જોઈ હતી ને, જેનું ખબર મેં આ પ્રોટેક્ટિંગ કવર અહીંયા કરતી સ્ક્રૂ ખોલીને કાઢ્યું હતું. યસ સર. હા, તો આ પ્રકારની રિલે ને કયા ટાઈપની રિલે કહેવાય? ડ્રો આઉટ ટાઈપ રિલે. શું કહેવાય? Draw out type. જો છે type. કીધું these type Draw of out relays type are used in laboratory application as well as in real practical on field protection application. ક્યાં સૌથી વધારે વપરાતી ટાઈપની રિલે છે? આની પાછળ કનેક્શન માટે, મિકેનિકલ ઇન્સ્પેક્શન માટે પાછળ અમુક કોન્ટેક્ટ આપેલા હોય જેમાં રિલેના ઇનપુટ અને ઓપરેશનના કનેક્શન કરવામાં આવે છે. આ પ્રકારની રિલેના વોલ્ટ એમ્પિયર બર્ડન વધારે હોય છે અને એક કરતા વધારે ઓક્સિલરી એની સાથે કનેક્ટ કરેલી હોય, જેમ કે અલાર્મ સર્કિટ હોય, પછી તમે ધારો કે કોઈ બીજા ઓપરેશન એની જોડે નક્કી કરે કે ભાઈ ઇન્ડિકેટ કરી શકે આપણને, એટલે ઇન્ડિકેટર લગાડ્યા હોય. એ બધા જ ઓપરેશન એક રિલે સાથે તમે કનેક્ટ કરીને યુઝ કરી શકો છો. અને જેટલા બી વાયર એની સાથે કનેક્ટ થાય ને તો એના આધારે એનું વીએ બર્ડન નક્કી થાય. રિલેનું વીએ બર્ડન એટલે તમારું વજન જેવું છે. વજન જેમ વધારે એમ તમારી સ્પીડ ઓછી. એવું જ રિલેનું વીએ બર્ડન જો વધારે હોય તો રિલેનું ઓપરેશનની સ્પીડ ઓછી. ઓછી. તો આ ડ્રો આઉટ ટાઈપની અંદર બર્ડન વધારે હોય છે અને પ્લગ ઇન ટાઈપ રિલેમાં બર્ડન ઓછા હોય છે. જો બતાવું પ્લગ ઇન ટાઈપ રિલે કેવી હોય. જો આ જોઈ છે પ્લગ ઇન ટાઈપ રિલે, આ તમે
તમારી નોર્મલ એપ્લિકેશનમાં તમે નાના મિની પ્રોજેક્ટમાં ને ઇલેક્ટ્રોમિકેનિકલ કોઈ બી કામકાજ કરવા હોય ને તો આ નોર્મલ રિલે યુઝ કરતા હોય. આની અંદર એનો ને એનસી પ્રકારના કોન્ટેક્ટ આપેલા હોય જે રિલેના ઓપરેશનના આધારે એનો કન્વર્ટ્સ ઇન્ટુ સી અને એનસી કન્વર્ટ ઇન્ટુ ઓ પોતાના કોન્ટેક્ટ બદલી શકતા હોય. જો આની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકેલું છે, આ આર્મેચર છે, આ એના કોન્ટેક્ટ છે, પાછળની સાઈડ ઉપર સ્પ્રિંગના કોન્ટેક્ટ છે, આ એનું ગ્લાસ ટ્રાન્સપેરન્ટ કવર છે અને એને હેન્ડલ કરવા માટેનું એક એની ઉપર એક ગ્રીપ હોય જેને પકડીને તમે એની અંદર પ્લગ ઇન કરવાના છો. જે તમે ચાર્જર નાખો ને એવી રીતે આના કોન્ટેક્ટરમાં તમે કોન્ટેક્ટ સેટ કરશો. યસ ઓર નો? Yes, તો આ sir. પ્લગઇન sir. ટાઈપની રિલે તમે તમારા જે ઇલેક્ટ્રોનિક્સના માઇનર પ્રોજેક્ટ બનાવતા હશો કાં તો નોર્મલ ઓટોમેશન યુઝ કરતા હશે ને અમુક હાઉસહોલ્ડ એપ્લિકેશનમાં, તો એવામાં આવા ટાઈપની રિલે યુઝ થાય છે. આવડે કે ના આવડે ભૈયા? Yes, sir, આવડે. પરીક્ષામાં તમને પૂછી શકે કે ભાઈ ડ્રો આઉટ ટાઈપ રિલે અને પ્લગઇન ટાઈપ રિલે વચ્ચેનો શું તફાવત છે? તો જો ડ્રો આઉટ ટાઈપ જે હતી એની અંદર કવર પ્રોટેક્ટિવ કવર માઉન્ટ કરેલું હોય અને એને બહાર ખેંચવામાં આવે છે. જ્યારે આને કોઈ બી બોર્ડ કાં તો સોકેટની અંદર પ્લગ ઇન કરવામાં આવે છે. આની સાઈઝ કેવી છે ભાઈ? જો આની સાઈઝ કેવી છે? મોટી છે, વજન વધારે છે, હા, sir. બલ્કી કહેવાય. હા સર. આનું વજન કેવું છે? ઓછું છે અને સાઈઝ નાની છે. હા જો સર. એનો બીજો પોઈન્ટ Yes, sir. જો ડ્રો આઉટ ટાઈપ ની અંદર જો લખ્યું છે હેવી એન્ડ લાર્જ ઇન સાઇઝ સો લાર્જ સ્પેસ રિક્વાયર્ડ. આમાં લાઇટ અને કોમ્પેક્ટ છે એટલે સ્પેસ ઓછી રોકે છે. ઓપરેશન કોનું છે? જો રિપ્લેસમેન્ટ તમારે કરવું હોય કાં તો કઈ ઓપરેશન કરવું હોય તો કઈ તમે રિપ્લેસ કરી શકો રિલે ફટાફટ? આ કે આ Plug-in. પ્લગઇન ટાઈપ રિલે ને ફટાફટ Plug-in. તમે રિપ્લેસ Plug-in કરી type. શકો છો અને યુઝર ફ્રેન્ડલી છે. આપણે ચાહીએ એ લોજિક પર આપણે એને સેટ તરત કરી શકીએ છીએ અને લોજિક સેટ કરવામાં બી સમય કેવો લાગે? બહુ જ ઓછો. ઓછો. હા, બરાબર. આની અંદર શું હોય કે ભાઈ તમારે હાર્ડ વાયર જ પાછળ કનેક્ટ કરવા પડે. આમાં કોઈ કોડિંગ ચાલે નહીં ચાલે આની અંદર, કેમ કે આની અંદર ફિઝિકલ લોજિક તમે પાછળથી સેટ કરેલા છે ઇનપુટ આઉટપુટના, તો એમાં કોડિંગ અરેન્જમેન્ટ ચાલે નહીં. જો લખ્યું છે કોડિંગ અરેન્જમેન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ, આની અંદર કોડિંગ અરેન્જમેન્ટ જરૂરી જ છે. પહેલેથી આનું કોઈ પણ ટાઈપનું વાયરિંગ તમે નક્કી ના કરી શકો. તમારે કઈ એપ્લિકેશન છે અને ક્યાં આગળ વાપરવાનું છે એના આધારે તમે એનું વાયરિંગ કરી શકો છો. જ્યારે આની અંદર તમને ખબર હતી એટલે તમે પહેલેથી આનું વાયરિંગ કરી શકો છો. કોસ્ટ કોનો વધારે હશે ભાઈ? Draw out. હા, અને પ્લગઇન ટાઈપનો કોસ્ટ Draw બી out ઓછો છે. type. બર્ડન સૌથી વધારે કોણ હેન્ડલ કરી શકે છે? જો લખેલું છે ડ્રો આઉટ ટાઈપ રિલેમાં લખેલું છે હાઈ વીએ બર્ડન, હા સર. અને આની અંદર બહુ વીએ બર્ડન હોય નહીં, ઓછું હોય છે. તો આ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે ભાઈ, 3 માર્કમાં પૂછાય છે એટલા માટે આ એક સ્લાઇડ એડ કરેલી છે. યસ ઓર નો? આવડે? હા સર. Ah, sir. Okay. Yes, sir. બસ આપણે અહીં સુધી જ રાખીશું આજે. ઓકે સર. ઓકે સર. હા Okay, સર. sir.